તો બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। અમદાવાદમાં કસ્ટમ એર ઇન્ટેલિજન્સ યુનિટે મોટી કાર્યવાહી હાથ ધરી છે। કસ્ટમ વિભાગે 1 કરોડ 52 લાખનું સોનું જપ્ત કર્યું છે। મહત્વનું છે કે જેદ્દાહથી અમદાવાદ આવી રહેલ 4 મહિલા મુસાફરના જૂથ પાસેથી સોનું ઝડપી પાડવામાં આવ્યું છે। 7 સોનાની ચેન અને સાથે 7 સોનાની બંગડી છુપાવી લાવવામાં આવી રહી હતી। આ તમામની વચ્ચે ટ્રાવેલ એજન્ટે સોનું આપ્યું હોવાનું તપાસમાં પણ સામે આવ્યું છે। હવે કસ્ટમ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 945.57 ગ્રામ સોનું પણ જપ્ત કરવામાં આવ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાયા છે। મૌલિક, કસ્ટમ વિભાગે સોનું ઝડપી પાડવામાં આવ્યું છે, સાથે 4 મહિલાઓ પાસેથી ઝડપાયું। શું વધુ માહિતી? હા, બિલકુલ લવલિંગ, જે રીતે શંકાસ્પદ જે સામાન સ્કેનિંગ છે તેની ફોટાના આધારે અમદાવાદ કસ્ટમના એર ઇન્ટેલિજન્સ જે યુનિટ છે તેને જેદ્દાથી અમદાવાદ ફ્લાઇટમાં આવી રહેલ જે મહિલા મુસાફર જૂથ છે તેની તપાસ છે તે કરી હતી અને તપાસ દરમિયાન 4 આ મહિલા મુસાફરો છે તેમની પાસેથી 7 સોનાની ચેન અને 7 સોનાની બંગડીઓ જે છુપાવી હતી તે મળી આવી હતી, જેનું કુલ વજન છે 945.57 ગ્રામ જેટલું હતું। આ જે ઝડપાયેલું સોનું છે તેની બજાર કિંમત 1 કરોડ 52 લાખથી પણ વધારે છે। જે મહિલાઓ છે તેની પૂછપરછમાં કસ્ટમ વિભાગને જાણવા મળ્યું છે કે આ સોનું છે તે એક ટ્રાવેલ એજન્ટ દ્વારા આ મહિલાઓ છે તેમને સોંપવામાં આવ્યું હતું। હાલ તો કસ્ટમ વિભાગ દ્વારા કસ્ટમ એક્ટ હેઠળ આ સોનું છે તે જપ્ત કરાયું છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો કસ્ટમ વિભાગે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી સોનું ઝડપી પાડ્યું છે।